टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો બોટાદથી સમાચાર અહીં સાગાવદર પાસે ઇકો કાર તણાઈ જવાનો આ આખોય મામલો સામે આવ્યો છે। કારમાં 3 પુરુષો 6 મહિલા મળી કુલ 9 લોકો સવાર હતા। 2 પુરુષો કારમાંથી નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। તંત્ર એનડીઆરએફ સાથે મળીને કુલ 3 મહિલાના મૃતદેહ બહાર કાઢ્યા છે। હજુ પણ એક પુરુષ અને 3 મહિલાઓ લાપતા છે। એનડીઆરએફ સાથે મળીને તંત્રએ અહીં 4 લોકોની શોધખોળ હાથ ધરી છે। બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણીનો ધસમસતા પ્રવાહમાં ઇકો વાન તણાઈ હતી, જેમાં 9 લોકો સવાર હતા, જેમાં 3 પુરુષો અને 6 મહિલાઓ સવાર હતી, જેમાંથી 2 પુરુષોનો બચાવ થયેલ છે અને 3 મહિલાના મૃતદેહ મળી આવ્યા છે અને ગત રાતથી એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળની કામગીરી ચાલુમાં છે। તો 2 લોકોના મૃતદેહ અત્યાર સુધીમાં મળી આવ્યા। 3 મહિલાઓના પણ અત્યારે મૃતદેહ મળી આવ્યા છે। આપણે જણાવીએ કે આ આખી ઘટનામાં હજુ પણ લોકો લાપતા છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ આખી ઘટનામાં અત્યાર સુધીમાં જે વિગતો મળી છે તે અનુસાર ઇકો કાર તણાઈ હતી અને ત્યારબાદ જે શોધખોળ શરૂ કરવામાં આવી તો અત્યાર સુધીમાં કારમાં કુલ 9 લોકો સવાર હોવાની વિગતો પ્રાપ્ય બની છે અને તે 9 લોકોની શોધખોળ કરવામાં આવતા 2 લોકોનો આબાદ બચાવ થઈ શક્યો, પરંતુ અત્યાર સુધીમાં 3 મહિલાઓના મૃતદેહ હાથ લાગ્યા છે અને લોકોને શોધવાની કામગીરી હજુ પણ યથાવત રાખવામાં આવી છે। આ કાર તણાતા આ આખા વિસ્તારની અંદર તે ચર્ચાનો વિષય બન્યો, પરંતુ આ કાર તણાયા બાદ જે પાણીનો આવરો છે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને કારમાં સવાર કુલ 9 લોકોમાંથી અત્યાર સુધીમાં માત્ર 3 લોકોની ભાળ મળી શકી છે કે જેમના મૃતદેહ હાથ લાગ્યા। 2 લોકોને બચાવી શક્યા અને હજુ પણ જે 4 લોકો છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે। 2 લોકોને બચાવવામાં અહીં સફળતા હાથ લાગી હતી। જે સમયે આ આખી શોધખોળ ચાલી રહી હતી એ સમયના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો।